ખેડૂતોની પદયાત્રામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે। જ્ઞાનીબેન ઠાકોર ભાજપ સરકાર પર તૂટી પડ્યા, તેમણે પ્રહાર કર્યા। ખેડૂતોના મુદ્દાઓને પગલે જ્ઞાનીબેને પ્રહાર કર્યા છે। જ્ઞાનીબેન ઠાકોરે ખેડૂતોની કરી અપીલ, રાજસ્થાનની માફક 5 વર્ષ સત્તા પરિવર્તન કરવું જરૂરી છે। 5 વર્ષમાં જે પક્ષના નેતાઓ હોય તે બધા કાબૂમાં આવી જાય છે। ખેડૂતોની પદયાત્રામાં ઠાકરશી રબારીએ ઓબીસીનો રાગ આલાપ્યો છે। ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો રાગ આલાપવામાં આવ્યો છે। તો એકાદ વખત ઓલા રોટલા હોય ને રોટલો એને તમારે આમ એને તમે બે બાજુ ના સેડવો ને એકને એક બાજુ રાખો તો રોટલો દાજી જાય ના દાજી જાય। આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે ને 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા। આ બાજુમાં જ છે ને, તો બધાય 5 વર્ષથી બદલાય તો જે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય એ બધાય કાબુ। ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે। જે પોલીસ ભરતી હતી એમાં મેદાનના દોડના ગુણ કાઢી નાખ્યા, જેના કારણે આ વિસ્તારના ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ જે દોડમાં માર્કસ ગણાતા હતા એ કાઢવાનો અન્યાય હસમુખ પટેલે કર્યો। તમને આ 1 તારીખનું રિઝલ્ટ દલસુખભાઈ દોલાભાઈ પ્રજાપતિ, એક પ્રજાપતિ ઓબીસી સમાજનો દીકરો છે, એને મૌખિકમાં 100માંથી માત્ર 1 ગુણ જ છે અને આજે મેં ફેસબુક પોસ્ટ પણ એના રિઝલ્ટની કરી છે। આ સત્તાવાર એમના જીપીસીસી બોર્ડના આંકડા છે, આપણા નહીં।